બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। સાસુમાં તમે આટલી બધી રોટલી કેમ બનાવી લીધી? તમને કંઈ સમજાતું નથી? હવે આ બધી રોટલી બરબાદ થઈ જશે। તમે શું વિચારી બનાવી? આવું કોણ કરે? ધ્વનિ એક શ્વાસે બોલી ગઈ અને આ સાંભળીને પાર્વતીબેન હાથ રોકીને ઊભી થઈ ગઈ। પાર્વતીબેનની આંખોમાં પાણી આવવા લાગ્યા। તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કહ્યું, અરે દીકરા, ઘણા દિવસોથી બંને જમાઈ અને જગદીશ બંને પણ રોટલી માટે કહેતા હતા। જે રસોઈયો આવ્યો છે તે રોટલી નથી બનાવતો, પણ પૂરીઓ તળીને આપી દે છે। તેથી મેં વિચાર્યું કે હું જાતે જ થોડી રોટલી બનાવી લઈશ। પાર્વતીબેન સ્તબ્ધ થઈ ગઈ અને ધ્વનિ ફરી બોલી અને બોલી, બસ કરો, એ મા પૌત્રનો ઉપનયન સંસ્કાર છે। પૂજાની તૈયારીઓ થતી નથી, અહીં પેટ પૂજાનું જ થયા રાખે છે। પુત્રવધૂની કડવી વાતો સાંભળીને પાર્વતીબેનજીની આંખો ચોમાસાની જેમ વહેવા લાગી। આંચલે ઝડપથી તેની આંખો લૂછી અને તેના રૂમમાં ચાલી ગઈ, જેથી કોઈ સંબંધી તેને જોઈ ના શકે। એના હાથમાં લોટ હતો, જાણે એને ખબર જ ન હોય। ખબર નહીં કેમ હું મારા હાથ તરફ જોવા લાગી અને અચાનક હું ભૂતકાળના ઊંડાણમાં ડૂબી ગઈ। મને ખ્યાલ પણ ન આવ્યો કે આ એ જ હાથ અને આ એ જ લોટ છે જેના માટે મારી આંગળીઓ સીવતી વખતે વાંકાચૂકી થઈ ગઈ હતી। કપડાં સીવતી વખતે તેની આંગળીઓમાં લાગતું અને ગરમ તેલે ઘાને બાળી નાખતો, ત્યારે દીકરો જગદીશ રડવા માંડતો। તેના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તે 3 બાળકો સાથે કેવી રીતે અનાથ બની ગઈ હતી। સાસરિયામાં 2 નણંદ હતી, જેઓ લગ્ન કરીને સાસરે ચાલી ગઈ હતી। સાસુ અને સસરા પહેલેથી જ ભગવાનને વહાલા થઈ ગયા હતા। બહુ ભણેલા પણ ન હતા। સીવણકામ સારી રીતે આવડતું હતું। બાળકોના સુકાઈ ગયેલા ચહેરાને જોઈને તે સર્જકના ક્રૂર પ્રહારને ભૂલી જતી અને પોતાના ભાગ્યના તૂટેલા પાંદડા સીવવા લાગતી। શરૂઆતમાં તેણે પોતાના વિસ્તારના લોકો માટે કપડાં સીવવાનું શરૂ કર્યું। ધીમે ધીમે કામ બરાબર ચાલવા લાગ્યું, પણ મારા હાથને ઈજા થવા લાગી। પણ એ ઘા ક્યારેય પુત્રવધૂના શબ્દોથી ઓછો દુખાવો કરતો ન હતો। આ જ સીવણના આધારે બાળકોને મોટા કર્યા। જ્યારે તે બાળકો માટે રોટલી બનાવતી ત્યારે તે લોટ ગૂંથી શકતી ન હતી। તે તેની દીકરીને બોલાવી લેતી અને પછી જ્યારે રોટલી બનતી ત્યારે 3 બાળકો તેને ખૂબ આનંદથી ખાતા। ખાસ કરીને જગદીશ કહેતો, માં, તારી બનાવેલી રોટલી કેટલી મીઠી છે। મન થાય છે કે મારા બાળકોને આ જ હાથ વડે ઉછેરું અને તેમણે સીવવાનું ત્યાં સુધી ના છોડ્યું જ્યાં સુધી જગદીશને સારી સરકારી નોકરી ના મળી ગઈ। ત્યાં સુધી તેણે સીવવાનું ચાલુ રાખ્યું। જગદીશે તેની બહેનોના 2 મોટા ઘરોમાં લગ્ન કરીને મારા દૂધનું દેવું પણ ચૂકવી દીધું। ભગવાન દરેકને તેના જેવો પુત્ર આપે। તેથી જ મારી વહુની કડવી વાતો સાંભળીને હું પોતે જ નિર્ણય કરું છું કે મારા પુત્રને કોઈ સમસ્યા ન આવે। પિતાની જવાબદારીઓ નિભાવતી વખતે તેમના હોઠ પર એક પણ ફરિયાદ નહોતી આવી। ઉલટું તે દરેક સાથે નાના બાળકની જેમ વર્તન કરતો હતો। પણ ખબર નહીં કેમ આજે મારી વહુની વાતથી મારા દિલને આટલું દુઃખ પહોંચ્યું। કદાચ રોટલીની વાત હતી, કદાચ મા અને બાળકની ભૂખ વચ્ચેના સંબંધની વાત હતી, કદાચ તેણીને તે મજબૂરીઓ યાદ આવી હતી જ્યારે તેણી શર્ટ સીવ્યા વિના તેના બાળકોના મોંમાં રોટલીનો ટુકડો મૂકી શકતી ન હતી। કદાચ, મમ્મી, તમે ક્યાં છો? જગદીશનો અવાજ આવ્યો અને પાર્વતીબેન તેના ભૂતકાળના ઊંડાણમાંથી બહાર આવ્યા। હા દીકરા, હું અહીં જ છું। અને તેણે ઝડપથી આંસુ લૂછ્યા। માં, તમે આજે રોટલી બનાવી હતી? તે ખૂબ જ મીઠી હતી। હા, તે ખરેખર ખૂબ જ મીઠી હતી। રૂમમાં પ્રવેશતા જ તેમના 2 જમાઈ પણ બોલ્યા। પાર્વતીબેન હસવા લાગ્યા અને જગદીશ બોલ્યો, તને કેવી રીતે ખબર પડી કે મેં રોટલી બનાવી છે? એ રોટલીની મીઠાશથી માં આવા મીઠા રોટલા જાતે બનાવી શકે છે। એવું લાગતું હતું કે પાર્વતીબેનની બધી પીડાઓ દૂર થવા લાગી હતી,
તપસ્યા જોઈ છે તેને કમસે કમ તેનો ખ્યાલ પણ હોય જ છે, તો પછી ઉદાસ કેમ લાગે છે? જગદીશના કપાળને ટેકો આપતા તેણીએ કહ્યું, તમે બધા ખુશ થાઓ, બસ હું એ જ ઈચ્છું છું. અને બધા હસવા લાગ્યા. ઘરમાં ધાર્મિક વિધિઓ ચાલુ જ હતી ત્યારે ધ્વનિની મા અને ભાભી પણ આવ્યા. ધ્વનિમાં મા રૂમમાં લઈને આવી. રૂમમાં ધ્વનિની માતા મંજુબેને થેલીમાંથી ગુંદના લાડુ કાઢીને દીકરીના હાથમાં મૂક્યા. લાડુ જોઈને ધ્વનિ કૂદી પડી, પણ જોયું તો માની આંખોમાં આંસુ હતા. મેં જીદ કરીને માને કારણ પૂછ્યું ત્યારે મંજુબેને કહ્યું, દીકરા, ગઈકાલે મેં તારા ભાઈને લાડુ બનાવવાનો સામાન મંગાવવાનું કહ્યું હતું તો તારી ભાભીએ મને કેટલું સંભળાવ્યું. તેણીએ કહ્યું, તમને જ્યારે પણ જોઈએ છીએ ત્યારે તમને રસોઈનો જ શોખ લાગે રહેલો છે. હવે રામ નામ લ્યો માં, રામનું નામ લ્યો. તમે તમારી દીકરી માટે કેટલું બનાવીને લઈ જશો? આટલું કહીને તે દીકરીની સામે રડી પડી. ધ્વનિ થંભી ગઈ અને બેડ પર બેઠી એવું લાગ્યું જાણે કોઈએ ખેંચીને થપ્પડ મારી દીધી હોય. બસ સવારે જ તેણે તેની સાસુને આ વાત કહી હતી કે તું તેને કાપી નાખશે તો લોહી પણ નહીં નીકળે એવી ધ્વનિની હાલત થઈ ગઈ. પછી તે પાર્વતીબેનને મળવા આવી. બંને ખૂબ પ્રેમથી મળ્યા. ધ્વનિ જોઈ રહી સવારની વાતની એક લીટી પણ નહોતી કહી. તે અચાનક સાસુમાના પગે પડી અને સવારે જે બન્યું તેની માફી માંગી. અને મને પ્રામાણિક કહો કે તે શા માટે મારી માફી માંગે છે? પાર્વતીબેને ધ્વનિને ઉચકીને ગળે લગાડી અને કહ્યું, દીકરા, અમે ઘરડા થઈ ગયા છીએ પણ હજુ બાળકોના કલ્યાણનો વિચાર કરીએ છીએ. આજે અમે થાકી ગયા છીએ, અમારું શરીર સાથ આપતું નથી, પણ છતાં પણ અમારા દિલમાં ઈચ્છા છે કે તમારી પસંદગીનું કંઈક બનાવીએ અને પ્રેમથી તમને ખવડાવીએ, પીરસીએ. હા, મને માફ કરજો. હવે મને સમજાયું કે મારી માતા સાથે પણ એવું જ થયું હતું. અને પાર્વતીબેનજી અને મંજુબેને ધ્વનિના માથાને સ્પર્શ કર્યો હતો. એટલામાં જગદીશ આવ્યો અને બોલ્યો, હવે આવો ભાઈ, પંડિતજી બોલાવે છે. હલ્દી વિધિનો સમય થઈ ગયો છે. બધા હસતા હસતા ઊભા થયા. જગદીશે તેની માતા સામે જોયું. તેની આંખમાં એક સુંદર ચમક હતી જે મેં પહેલાં જોઈ જ ન હતી. જો વિડીયો ગમ્યો હોય, પાછળનો સાર ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો.